વરસાદ બાદ રસ્તા પર રેતી જમા થતા નગરપાલિકાએ કામગીરી હાથ ધરી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હમણાં જે વરસાદ આપણે આવ્યું અગાઉ એમની આપણે કામગીરી સતત ચાલુ છે। જે મેઇન રોડ ઉપર અત્યારે જે રેતીઓના જે ઢગ થઈ ગયા હતા એ રેતી વર્કિંગ અને રેતીની ઉપાડવાની કામગીરી ચાલુ છે। અહીંયા એનસીસી રોડ, પછી જિલ્લા પંચાયત રોડ અને વોર્ડ નંબર 2માં વિવિધ રોડોનું એ કામ ચાલુ છે। સાથે સાથે ડીડીટીનું પણ કામ ચાલુ છે। હા, સાથે સાથે સફાઈ કરી અને જ્યાં પાણી ભરાણું હોય એ પણ નિકાલ કરવાનું હોય છે અને એના ઉપર ડીડીટી પણ છાંટવામાં આવે છે। આનામાં જે લોકોનો તમને કેવો પ્રતિભાવ મળતો હોય છે અને આ કામગીરીથી કોઈ બીમાર છે એવું ન પડે એના માટેના શું પ્રયત્નો કરવામાં આવે? એમના માટેના અમારા સતત પ્રયત્નો ચાલુ જ છે અને અત્યારથી હું છેલ્લા 2-4 દિવસથી અહીંયા રોજ બધાને મળવાનો છું, 11:30 થી 1:30 સુધી, અથવા તો ફોનથી પણ મને જાણ કરી શકે છે। સાથે સાથે આપણે એક નવી ગાડી આવી છે તો વોર્ડ વાઇઝ પણ લોકો ફરતી હોય છે તો એ તમામ વોર્ડમાં આપણે હેન્ડ કાર્ડ આપેલા છે। જે ઘણી જગ્યાએ રોડ ઉપર કે શેરી ગલીમાં જે ઢગલા ઉપાડવાની જે પહેલાં તકલીફ થતી હતી તો એ બધા ઢગલા એક ભેગા ઉપાડી અને ટ્રેક્ટર સુધી પહોંચાડવાની કામગીરી પણ ચાલુ થઈ છે। તેથી એનો એ નિકાલ પણ આવશે કે કચરાના ઢગલા રહી ન જાય। લોકોને શું માર્ગદર્શન દેશો કે લોકો હજી પણ જાહેરમાં ગંદકી કરતા હોય કે ખાસ કરીને તમારા માધ્યમથી બધાને જણાવવા માગું છું કે ઘણી જગ્યાએ આપણે જે પોઈન્ટ હોય છે હું આ પાટલી પણ આપણે મૂકી હોય છે, પણ પાટલી જોઈએ તો આખી ખાલી પડી હોય છે અને માણસો છે એ પોતાની ગાડી 2 વ્હીલરથી લઈને આમ છેટેથી ફગાવતા જાય છે। તો મહેરબાની કરીને થોડોક પબ્લિકમાં પણ સમજણ આવે ને તો 2 ડગલા હાલીને જો પાટલીમાં નાખે તો ગંદકીનું પ્રમાણ ઘણું ઓછું થઈ શકે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।